નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ તમામ વિદ્યાર્થીઓનું ધોરણ 12 કોમર્સમાં હાર્દિક સ્વાગત છે. આજે આંકડાશાસ્ત્ર વિષયમાં ભાગ પહેલો, તેનું પ્રથમ પ્રકરણ સૂચકાંક, તેની અંદર નવો પોઈન્ટ આજે આપણે ભણવાના છીએ, જેની અંદર સૂચકાંકની જ ગણતરી કરવાના છીએ, પણ તેમાં લાસ્પિયર, પાશે અને ફિશરના આધારિત જે સૂત્રો છે તેના આધારે આપણે દાખલાની ગણતરી કરશું. તો સૌ પ્રથમ આપણે લાસ્પિયર, પાશે અને ફિશરના સૂત્રો પાકા કરશું, સમજશું, અને એની પહેલાં જરૂરી વિગતો સમજી લઈએ. તો મિત્રો, આટલી બાબતો ધ્યાન રાખવાની છે. પહેલું છે આઈ એટલે કે ઇન્ડેક્સ નંબર, જેને આપણે ગુજરાતીમાં સૂચકાંક કહીએ છીએ. પછી પી એટલે પ્રાઇસ, જેને ગુજરાતીમાં ભાવ અથવા કિંમત કહેવામાં આવે છે. ક્યુ એટલે ક્વોન્ટિટી, જેને આપણે ગુજરાતીમાં જથ્થો અથવા વપરાશ કહીએ છીએ. ખાસ આ બધી બાબતો નોંધ લેવાની છે. મારા પ્રથમ વિડીયોમાં આ બધી બાબતો મેં કીધી જ છે, ફરી યાદ કરીએ છીએ આપણે. એક એટલે ચાલુ વર્ષ યાદ રાખીશું આપણે, અને 0 એટલે આધાર વર્ષ. આના માટે મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું કે આપણું જે મોટું બિલ્ડિંગ હોય તો નીચે જે આપણે પાયો ખોદીએ છીએ તો એને આપણે સર્કલ માનીએ. 0 જે આધાર છે, એના ઉપર આધાર હોય તો જ બિલ્ડિંગ ઊભું થાય, અને બિલ્ડિંગ છે ને આપણે 1 માનીએ. એ યાદ રાખવાની એક બાબત પણ મેં તમને કીધી હતી. તો અહીંયા 1 એટલે ચાલુ વર્ષ અને 0 એટલે આધાર વર્ષ તરીકે યાદ રાખીશું. આટલી બાબત યાદ રહી, બરાબર. આઈ એટલે ઇન્ડેક્સ નંબર, પી એટલે પ્રાઇસ, ક્યુ એટલે ક્વોન્ટિટી, અને 1 એટલે ચાલુ વર્ષ, અને 0 એટલે આધાર વર્ષ. તો મિત્રો, અહીંયા જોઈએ આપણે કે P1, તો 1 પહેલાં જોવાનું. 1 એટલે શું? તો કે ચાલુ વર્ષ, અને પી એટલે તો કે ભાવ અથવા કિંમત. તો આનો મતલબ શું થયો? તો કે ચાલુ વર્ષનો ભાવ, આવું લખાય. ચાલુ વર્ષનો ભાવ અથવા ચાલુ વર્ષની કિંમત, અથવા ચાલુ વર્ષની ચલ કિંમત પણ કહી શકાય. પછી આગળ જોઈએ Q1, તો 1 એટલે ચાલુ વર્ષ અને Q એટલે જથ્થો, તો ચાલુ વર્ષનો જથ્થો. હવે તમને આવડી જશે, યાદ રહી જશે, આ એકદમ ઇઝી. પછી P0, તો 0 એટલે આધાર વર્ષ, તો આધાર વર્ષનો શું? તો કે ભાવ, P છે એટલે, અથવા કિંમત પણ કહેવાય, અથવા ચલ કિંમત પણ કહી શકાય. પછી Q0, તો 0 એટલે આધાર વર્ષનો, Q એટલે જથ્થો. ઓકે, એટલે આધાર વર્ષનો જથ્થો. તો આ ચારેય બાબતો આપણે આગળના જે દાખલા ગણવાના છે એમાં આ સૂત્રમાં આવવાનું છે, એ આપણે યાદ રાખવાનું છે. ચાલુ વર્ષનો ભાવ, ચાલુ વર્ષનો જથ્થો, આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો. આ ચારેય બાબતો આપણે યાદ રાખીશું. તો આગળ સૂત્ર આપણે જોઈએ લાસ્પિયર, પાશે અને ફિશરનું. તો પ્રથમ આપણે લાસ્પિયર, જે લાસ્પિયર ભાઈ છે એનું સૂત્ર, એમણે સૂત્ર આપેલું છે આઈ એટલે ઇન્ડેક્સ નંબર, લાસ્પિયર નો એલ કેપિટલ લેવાનો છે અને અહીંયા લખવાનું છે. તો IL ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. મિત્રો, આપણે સૂચકાંકનું સૂત્ર ભણ્યા જ છીએ કે ચાલુ વર્ષનો ભાવ અથવા ચાલુ વર્ષે ચલ કિંમત, આઈ બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત અથવા આધાર વર્ષનો ભાવ. આપણે શીખ્યા જ છીએ P1 અપોન P0. લાસ્પિયર જે છે એમણે આધાર વર્ષનો જથ્થો લીધો છે અને બંને સાથે ગુણાકાર કરી નાખ્યો છે, ચાલુ વર્ષના ભાવ સાથે અને આધાર વર્ષના ભાવ સાથે. એટલે અહીંયા Q0 અને Q0, લાસ્પિયર એટલે આપણે એવું યાદ રાખી શકાય, આપણે સૂચકાંકનું સૂત્ર આવડે જ છે P1 અપોન P0, પણ લાસ્પિયર ભાઈ આવે એટલે એટલું યાદ રાખીશું કે એને આધાર વર્ષનો જથ્થો ધ્યાનમાં લીધો છે, અને પછી Q0 યાદ રાખશું. તો આ પ્રમાણે એનું સૂત્ર બનશે સિગ્મા P1 ઇન્ટુ Q0 ભાગ્યા સિગ્મા P0 ઇન્ટુ Q0 ગુણ્યા 100. આગળ પાસેનું સૂત્ર જોઈએ. તો પાસે સૂત્ર IP લખાશે બરાબર સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. મિત્રો, આપણે સૂચકાંકનું સૂત્ર ખબર જ છે P1 અપોન P0, પણ પાસે એ છે
એ ચાલુ વર્ષનો જથ્થો ધ્યાનમાં લીધો છે, બરાબર. લાસ્ટ યર શું લીધો છે? જથ્થો કયો? આધાર વર્ષનો. જ્યારે પાસે એ ચાલુ વર્ષ, એક એટલે ચાલુ વર્ષનો જથ્થો ધ્યાનમાં લીધો છે અને બેનો ગુણાકાર કરી નાખ્યો. માટે સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો આ પાસેનું સૂત્ર યાદ રાખવાનું છે. આગળ ફિશરનું સૂત્ર જોઈએ, જેને આદર્શ સૂત્ર તરીકે માનવામાં આવે છે, આદર્શ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે અથવા કહેવાય છે. શા માટે? તો કે તેમણે લાસ્ટ યર અને પાસે બંનેનો સૂચકાંકનો ગુણાકાર કરી અને બંનેને ધ્યાનમાં લઈ અને એનો વર્ગમૂળ કાઢ્યો છે. અને એટલા માટે બંને બાબતો, લાસ્ટ યરની જે ખામીઓ છે અને પાસેની જે ખામીઓ છે, બંને અહીંયા દૂર થાય છે. એ આના સિવાય પણ 4 બાબતો આપણને ચોપડીમાં આપેલી છે, જે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. એટલા માટે આનું આદર્શ સૂત્ર કહેવાય છે. તો આ સૂત્ર આપણે બીજી રીતે પણ લખી શકીએ કે લાસ્ટ યરનું સૂત્ર આપણને ખબર છે, સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા પાસેનું સૂત્ર શું છે? તો કે સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 અને વર્ગમૂળ અને પછી ગુણ્યા 100. મિત્રો અહીંયા ખાસ ધ્યાન નોંધ લેજો, ઘણા વિદ્યાર્થીઓ છે એ પહેલાં આની ગણતરી કરી નાખે છે લાસ્ટ યરની, પછી પાસેની ગણતરી કરી નાખે અને પછી લાસ્ટ યર ગુણ્યા પાસેન ગુણ્યા 100 કરી અને પછી વર્ગમૂળ કાઢે છે. તો આ ભૂલ ન થાય. લાસ્ટ યર અને પાસે બંનેનો ગુણાકાર કરી વર્ગમૂળ કાઢીને પછી 100 કરવા. જો બંનેની ગણતરી સૂચકાંકમાં કરેલી હોય તો જ આ ડાયરેક્ટ આપણે કરી શકાય. એ આપણે દાખલો ગણશું ત્યારે આપણને વધારે સમજાશે. તો આ સૂત્રો આપણે પાકા કરવાના છે. ફરીથી આપણે એને રિવિઝન કરી લઈએ કે લાસ્ટ યર એટલે કે IL બરાબર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. એટલે P1 અપોન P0 આપણને ખ્યાલ જ છે. લાસ્ટ યર એટલે જથ્થો ધ્યાનમાં લીધો છે આધાર વર્ષનો, એટલે Q0 Q0 કરી નાખ્યા છે. પાસેની વાત આવે તો એણે ચાલુ વર્ષનો જથ્થો ધ્યાનમાં લીધો છે, એ ધ્યાન રાખશું આપણે. તો IP બરાબર સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. અને જ્યારે ફિશરની વાત આવે, તમને દાખલામાં એવું કહી મિત્રો કે આદર્શ સૂત્ર જે સૂચકાંકનું છે તે મુજબ ગણતરી કરો. તમને એમ ન કહેવામાં આવ્યું કે ફિશરનું સૂત્રથી ગણતરી કરો, ખાલી એટલું જ કીધું કે આદર્શ શબ્દ કીધો હોય તો પણ આપણે ફિશરની રીતે ગણવાનું રહી. તો આ ફિશરનું સૂત્ર પણ આપણે જોઈ શકીએ છીએ અહીંયા. તો આપણે આ ત્રણેય સૂત્ર પાકા કરવાના છે. જો આ સૂત્ર આ રીતે યાદ ન રહેતા હોય તો આની ઘણી બધી ટ્રીક છે. એમાં એક ટ્રીક તમને હું કહું છું કે આપણે જે ઘડિયાળ જે ફરે છે જમણી બાજુથી ડાબી તરફ, પહેલાં જમણી બાજુ જાય કાંટો, પછી ડાબી બાજુ આવે, આમ ગોળ 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 ઘડિયાળ ફરે છે. એ ગોળ ગોળ ઘડિયાળ ફરે એ રીતના આપણે આ સૂત્ર યાદ રાખી શકાય. મિત્રો એટલું પહેલાં યાદ રાખો કે સિગ્મા PQ અપોન PQ એ તો આરામથી તમને યાદ રહી જાય, બરાબર. PQ ખાલી ભૂલ ક્યાં થાય તમને? તો કે અહીંયા 0 અને 1માં ભૂલ થાય. તો લાસ્ટ યરનું સૂત્ર હોય તો 1000 નંબર યાદ રાખવા, 1000, બરાબર, 1000. પણ ઘડિયાળની રીતે યાદ રાખશો, આમ નહીં. આમાં જો કે 1000 જ થશે, પણ આપણે ઘડિયાળ જેમ ફરે છે એ રીતે યાદ રાખશું. એટલે સિગ્મા PQ અપોન PQ લખી નાખો અને પછી અહીંયા 1000 લખી નાખો, 1000 એટલે ગુણ્યા 100 કરી નાખો, એટલે લાસ્ટ યરનું સૂત્ર બની જાય. એવી જ રીતના પાસેનું કરવું હોય તો પાસેનું 1110. આ રીતે પણ થઈ શકે. એટલે ઘડિયાળની જેમ આપણે યાદ રાખીએ કે 111 અને 0, એટલે આમ ફરતી કોર લખવાનું થાય તો વધુ યાદ રહે આપણને. બીજી રીતે પણ યાદ રાખી શકાય, બરાબર, 1101 એમાં યાદ રાખી શકાય. એટલે અહીંયા તમે આરામથી લાસ્ટ યર એટલે 1000 અને 1110. તો લાસ્ટ પીરિયડ એટલે 1000 અને પાસે એટલે 1110. પણ ખાસ યાદ રાખજો અહીંયા પાસેમાં ઘડિયાળની જેમ 1111 લખવાનું છે અને પછી 0 લખવાનું છે, બરાબર. 1111 અહીંયા 1 ન લખાઈ જાય એની કાળજી લેવી. તો આ સિવાય પણ ઘણી બધી ટ્રીકો, સૂત્ર પાકા કરવાની, યાદ રાખવાની ટ્રીકો છે, મેં તમને એમાંથી એક કીધી. તો આગળ આપણે આ ત્રણેય છે એ ત્રણેયના સૂત્રના આધારે આપણે સૂચકાંકની ગણતરી કરીએ. તો સ્વાધ્યાય 1.3નો દાખલો લઈએ કે નીચેની માહિતીને આધારે વર્ષ
2014 ને આધાર વર્ષ તરીકે લઈ આધાર વર્ષ અહીં ચોખ્ખી વાત કરી જ છે, પણ ન કરી હોય તો એ સમજવું કે જે નાનું વર્ષ હોય બરાબર એ આધાર વર્ષ જ હોય, અને જે મોટું વર્ષ હોય અથવા છેલ્લું જે વર્ષ હોય એ ચાલુ વર્ષ હોય. આ એક બાબત સમજી લેવી. પણ જો કંઈ ચોખ્ખી વાત કરી જ છે લઈ અને 2015 માટે લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. તો આ માહિતી આપણે કોષ્ટક બનાવીએ એના માટે. તો કોષ્ટકમાં પહેલાં વસ્તુ છે. અહીંયા મિત્રો આપણને આડી માહિતી આપેલી છે જેને આપણે કોષ્ટકમાં ઊભી માહિતી લખશું. તો પહેલાં વસ્તુ લખી નાખવાનું, ઘઉં, ચોખા, દાળ, તેલ, કાપડ, કેરોસીન, આ બધી વસ્તુ લખી નાખવાની. પછી એકમ લખવાનો છે, કિલોગ્રામ, 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 મીટર, લીટર, એ બધી બાબત. મિત્રો આ એકમમાં ફેરફારવાળા દાખલાઓ છે આની અંદર આવશે, એ જે બોર્ડની અંદર વધારે પૂછાય છે, જે આના પછી આપણે વિડીયોમાં છે શીખીશું. અત્યારે કોઈ એકમમાં ફેરફાર કરવાનો નથી, એવા સાદો દાખલો તમને શીખડાવું છું જેથી તમને આ દાખલો ધ્યાનમાં આવે. પછી તમને કીધું છે 2014. મિત્રો 2014 કયું વર્ષ છે? તો કે આધાર વર્ષ. હવે આધારની સંજ્ઞા શું આપણે શીખ્યા આગળ? તો કે 0, એટલે 0 યાદ રાખવાનું. અને જથ્થો આપ્યો એટલે Q0. પછી 0 જ છે, ભાવ આપ્યો એટલે P0. બેઠે બેઠું લખવાનું છે આમાંથી, બેઠે બેઠું, કોઈ જાતનું ફેરફાર નથી કરવાનો. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે, P1, P0, Q1, Q0 એવું કરી શકાય, પણ ક્યારેક એમાં આંકડાઓ છે એ આડી લખાઈ જાય તો આપણને અહીંયા ગણતરીમાં ભૂલ થઈ શકે. પછી શું કીધું છે? 2015. તો ચાલુ વર્ષ છે, છેલ્લું વર્ષ હોય, ચાલુ વર્ષ હોય મોટું. તો ચાલુ એટલે શું? તો કે 1. હવે જથ્થો કીધો એટલે Q1, Q એટલે જથ્થો, અને ચાલુ એટલે 1. મેં તમને યાદ રાખવા માટે કીધું હતું. ભાવ એટલે P શું છે? 2015 તો 1, P1. તો આરામથી તમે આ બેઠે બેઠી માહિતી અહીંથી લખવાની છે. આમાં એક પણ જાતની ભૂલ ન થાય, આડાવડું ન થાય એની કાળજી લેવી. પછી તો આપણે જથ્થો અહીંયા જે Q0 છે બરાબર, આધાર વર્ષનો જથ્થો, તો 20, 10, 10, 6, 15, 18, તો અહીં લખી નાખવાનું 20, 10, 10, 6, 15, 18. એવી રીતના ભાવ લખી નાખવાનો છે બેઠે બેઠો અહીંયા P0માં. પછી Q1 છે તો એમાં બેઠે બેઠી માહિતી લખી નાખવાની છે, અને ભાવ છે P1 તો એ પણ બેઠે બેઠે માહિતી અહીંયા આપણે લખી નાખવાની છે. આટલું થઈ જાય પછી આ 4 બાબતો લાસ્પિયર પાસેના સૂત્ર આધારિત આપણે જે ગણવાના છે દાખલા, આ 4 બાબતો આપણને યાદ રાખવાની છે. તો એ કેમ યાદ રાખવું? PQ, PQ, PQ બધામાં આવશે બરાબર. પછી શું યાદ રાખીશું? 1, 0, 0, 0, 1, 1 અને 0, 1 બરાબર. આ બે બાજુ એક એક આવશે છેલ્લા. અહીં 1, 0, અહીં 0, 1, 0, 0 અને 1, 1. આમાં યાદ રાખી શકાય. અને સૂત્ર જો તમને મોઢે હોય તો આપણને ખબર છે પેલું શું છે 1000, પછી 111, 0, પણ અહીં 111 નહીં થાય, ખાસ ધ્યાન રાખજો, આગળ અલગ થઈ જશે થોડું. એટલે પહેલું જે ખાનું છે P1 Q0, બીજું છે P0 Q0, ત્રીજું છે P1 Q1 અને ચોથું ખાનું છે P0 Q1. આ રીતે 4 ખાનાઓ આપણે બનાવશું. આગળ એની આપણે ગણતરી કરીએ તો પહેલું શું કીધું છે? P1, તો અહીંયા P1 આપણને આપેલું છે. પછી શું છે? Q0, તો Q0. તો આ બે કોલમને ખાસ ધ્યાન રાખ. આ બંને ઉપર આપણે 2 આંગળીઓ રાખવી. ડાબા હાથની એક આંગળી અહીંયા રાખવી P1 ઉપર, અને બીજી આંગળી છે એ Q0 ઉપર રાખવી, જેથી દાખલાની ગણતરીમાં ભૂલ ન થાય. જમણા હાથે આપણે કેલ્ક્યુલેટર વાપરશું અને ડાબા હાથે આ બંને આંગળી અહીંયાથી આંગળી હટાવવાની નથી, P1 ઉપરથી ને Q0 ઉપરથી. એ જો આંગળી હટી એટલે આપણો ગુણાકાર છે અહીંયા બેનો ગુણાકાર કરવાનો છે બરાબર. P1 Q0 નો ગુણાકાર, તો ભૂલ થશે અને એકાદી પણ ભૂલ થઈ ગઈ એટલે આખો દાખલો ખોટો પડે. એટલે ખાસ અહીંયા આપણે આંગળી રાખી અને આપણે દાખલો ગણશું. તો પેલા P1, તો કે P1 કેટલા છે? ઘઉંના ભાવમાં, ઘઉંના ભાવ કેટલા, ઘઉં કેટલા P1 આપેલા છે ચાલુ વર્ષનો ભાવ? તો કે 18 આપેલા છે, અને આધાર વર્ષનો જથ્થો છે તો 18 ગુણ્યા 20 એટલે જવાબ આવશે 360. એવી રીતના આગળ 31.25 ગુણ્યા 10 બરાબર 312.50. આગળ 29.50 ગુણ્યા 10 એટલે 295. 30 ગુણ્યા 6 એટલે 180. 25 ગુણ્યા 15 375 જવાબ આવશે. 28.80
ગુણ્યા 18 518.40. તો આ પહેલા કોલમની આપણે ગણતરી કરી. એનો સરવાળો તમારે અત્યારે કરવો હોય તો અત્યારે પણ કરી શકો અને લાસ્ટમાં કરો તો પણ ચાલે. પછી આગળ જોઈએ P0 Q0. તો P0 ક્યાં છે તો અહીંયા છે. Q0 ક્યાં છે તો અહીંયા છે. મિત્રો મેં અત્યારે દાખલો જે આગળ આ જે ગણતરી કરી એમાં પહેલાં 18 ગુણ્યા 20 કર્યા. તમે 20 ગુણ્યા 18 પણ કરી શકો, એવું જરૂર નથી કે પહેલાં આ જ લેવું, પણ P1 Q1 હોવા જોઈએ, એ ખાસ કાળજી લેવી. તો હવે જોઈએ P0 Q0. તો આ છે બાજુમાં જ છે બંને, P0 Q0. એટલે એક આંગળી P0 પર રાખવાની, બીજી આંગળી Q0 પર રાખવાની. 20 ગુણ્યા 15 કરો તો પણ ચાલે, બરાબર, અને 15 ગુણ્યા 20 કરો તો પણ ચાલે. હું આ સંજ્ઞા મુજબ કરું છું આગળ. એટલે 15 ગુણ્યા 20 એટલે જવાબ આવશે 300. 20 ગુણ્યા 10 એટલે 200. 26.50 ગુણ્યા 10 એટલે 265. 24.80 ગુણ્યા 6 148.80. 21.25 ગુણ્યા 15 એટલે 318.75. 21 ગુણ્યા 18 એટલે 378. એવી રીતે આગળ આપણે ગણતરી કરીએ. P1 તો P1 ક્યાં છે તો કે અહીંયા છે. Q1 તો કે અહીંયા છે. બે બાજુમાં જ છે, બરાબર. તો 30 ગુણ્યા 18 કરો તો પણ ચાલે, ને 18 ગુણ્યા 30 કરો તો પણ ચાલે. તો હું આ સંજ્ઞા મુજબ જ કરીશ. 18 ગુણ્યા 30 એટલે 540. 31.25 ગુણ્યા 15 એટલે 468.75. 29.50 ગુણ્યા 15 એટલે 442.50. 30 ગુણ્યા 8 એટલે 240. 25 ગુણ્યા 25 625. 28.80 ગુણ્યા 30 એટલે 864. હવે લાસ્ટ કોલમની ગણતરી આપણે કરીએ. P0 Q1. P0 ક્યાં છે આપેલા તો કે અહીંયા આપેલા છે. Q1 તો કે એની બાજુમાં જ છે, એટલે P0 ગુણ્યા Q1 આપણે એની ગણતરી કરશું. એટલે 15 ગુણ્યા 30 એટલે 450. 20 ગુણ્યા 15 એટલે 300. 26.50 ગુણ્યા 15 397.50. 24.80 ગુણ્યા 8 198.40. 21.25 ગુણ્યા 25 એટલે 531.25. 21 ગુણ્યા 30 630. તો આ રીતના તમામ કોલમ છે, ચારેય કોલમ છે, એની ગણતરી કરી નાખી છે આપણે ગુણાકાર કરીને. પછી એનો સરવાળો આપણે કરીશું. P1 Q0. મિત્રો આનો સરવાળો કરવો છે તો સિગ્મા આગળ લાગશે, એટલે લખશું આપણે સિગ્મા P1 Q0. એનો સરવાળો થાય છે 2040.90. પછી સિગ્મા P0 Q0 એનો જવાબ આવે છે, સરવાળો આવે છે 1610.55. અહીંયા આપણે લખશું બેઠું જ સિગ્મા P1 Q1 એનો સરવાળો આવે છે 3180.25. આગળ સિગ્મા P0 Q1 તેમનો સરવાળો આવે છે 2507.15. હવે આટલી બાબત થયા પછી લાસ્ટમાં આપણે લાસ્ટ પિયર, પાશે અને ફિશરના સૂચકાંક આપણે ગણવાનો છે. તો એનું સૂત્ર લખી અને આપણે ગણતરી કરીએ. તો પહેલાં આપણે ગણતરી કરીએ લાસ્ટ પિયરનો સૂચકાંક. તો એનું સૂત્ર શું છે? 1000 યાદ રાખવાનું છે. એટલે લાસ્ટ પિયર બરાબર IL બરાબર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. બરાબર, 1000 એ પણ આપણે ચેક કરી લેવું. તો અહીંયા સિગ્મા P1 Q0 એ કેટલા આવ્યા છે તો કે ભાઈ 2040.90. તો અહીંયા લખીશું બરાબર 2040.90 ભાંગ્યા સિગ્મા P0 Q0 કેટલા છે તો કે 1610.55 અને ગુણ્યા 100. તો આનો બંનેનો ભાગાકાર કરી નાખીએ અને ગુણ્યા 100 કરીએ. 2040.90 ભાંગ્યા 1610.55 ગુણ્યા 100 એટલે આપણને જવાબ આવશે
બરાબર 126.7206. મિત્રો આપણે જે જવાબ આવે છે એ પોઈન્ટ પછીના 4 આંકડા એટલે કે આપણે 4 ડેસિમલ આપણે લઈશું અને લાસ્ટમાં આનો જવાબ આપણે લખીશું. આનો જવાબ શું આવશે તો કે 126.72. અહીંયા 0 છે બરાબર, 50 નથી એટલે 50ની ઉપર હોય તો એક વધારે દેવો પડે, એ આપણે ખબર જ છે. તો અહીંયા લાસ્ટ પીનો જવાબ આવે છે 126.72. છેલ્લે 2 ડેસિમલ આપણે કરી નાખશું. પછી આપણે પાસેનો સૂચકાંક ગણીએ તો એમનું સૂત્ર છે IP ઇઝ ઇક્વલ ટુ સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100 તો અહીંયા સિગ્મા P1 Q1 કેટલા છે તો કે 3180.25 બરાબર કરીએ અને આપણે લખીએ એને ભાંગ્યા સિગ્મા P0 Q1 એ આપણને મળ્યા છે 2507.15 એને ગુણ્યા 100 તો એનો જવાબ આવશે 126.8472. 4 ડેસિમલ લખવાના પહેલાં. હવે આના 2 ડેસિમલ કરીએ તો અહીંયા ત્રીજો અને ચોથો જે ક્રમાંક છે એ 50થી ઉપર છે અથવા તો અહીંયા 5ની ઉપર અંક છે તો આગળ છે 1 ઉમેરે જશે એટલે 85 થઈ જશે. એટલે જવાબ આવશે પાસેનો 126.85. ચાલો હવે લાસ્ટ પીયરની ગણતરી કરીએ. તો મિત્રો એમાં લાસ્ટ પીયરના 2 સૂત્રો છે. હવે તમને ફિશરની ગણતરી કરીએ તો એમાં ફિશરના સૂત્ર 2 છે. તો એ 2 સૂત્રો આપણને આપેલા છે તો એમાંથી કયું સૂત્ર લેવું? જ્યારે તમે દાખલામાં કીધું કે ડાયરેક્ટ ફિશરનું સૂત્ર ગણો તો ફિશરનું અથવામાં જે સૂત્ર હતું એ આપણે ગણશું જે આવું આપેલું હતું. પણ લાસ્ટ પીરિયડ ગણ્યો હોય, પાસે ગણ્યો હોય અને પછી ફિશરનો જો ગણવાનો હોય તો પ્રથમ સૂત્રનો આપણે યુઝ કરશું. તો ફિશરનું સૂત્ર IF ઇઝ ઇક્વલ ટુ ઇન રૂટમાં આવશે IL ગુણ્યા IP એટલે કે લાસ્ટ પીરિયડ ગુણ્યા પાસે વર્ગમૂળમાં. તો લાસ્ટ પીરિયડનો સૂચકાંક કેટલો છે તો કે 126.72. તો 126.72 લખવાના છે. પાસેનો સૂચકાંક કેટલો છે તો કે 126.85. તો અહીં લખવાના છે 126.85 અને વર્ગમૂળ. હવે આ બંનેનો ગુણાકાર કરીએ 126.72 ગુણ્યા 126.85 એટલે જવાબ આવશે 16,074.432. વર્ગમૂળ હજી આપણે કાઢ્યું નથી. હવે આપણે એનું વર્ગમૂળ કાઢી નાખીએ કેલ્ક્યુલેટરની અંદર તો આપણને જવાબ મળશે 126.7849. તો અહીંયા 5ની ઉપર અંક નથી એટલે ખાલી 78 જ રહેશે. એટલે જવાબ આપણને ફિશરનો મળશે 126.78. તો આ આપણો જવાબ ફિશરનો મળ્યો. મિત્રો ખાસ બધી નાની બાબતો છે એ આપણે નોંધ લઈશું. અહીંયા ગુણ્યા 100 નહીં થાય કારણ કે અહીંયા આપણે 100 કરી ચૂક્યા છે એટલા માટે ડાયરેક્ટ એનો આપણે સૂચકાંક લીધો છે એટલા માટે આ સૂત્રની અંદર ગુણ્યા 100 નથી આવતા. જ્યારે બીજું સૂત્ર છે જે આપણે ડાયરેક્ટ આપણે ફિશરની ગણતરી કરતા હોઈએ, લાસ્ટ પે અને પાસેનો સૂચકાંક આપણે ન ગણીએ, ડાયરેક્ટ ફિશરનો સૂચકાંક ગણતા હોઈએ તો ગુણ્યા 100 આવશે. તો આવો જ એક દાખલો છે એવું તમને હોમવર્કમાં આપું છું બરાબર. એ ચોથો દાખલો છે સ્વાધ્યાયમાં. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટે લાસ્ટ પીયર પાસે અને ફિશરના સૂચકાંક ગણો. આમાં પણ કોઈ એકમમાં ફેરફાર કરવાનો નથી. તો વસ્તુ છે તો વસ્તુ લખી નાખવાની બેઠે બેઠી. પછી મિત્રો જો અહીંયા શું કીધું છે જથ્થો, 2 જથ્થા આપેલા છે 2014નો અને 2015નો. પછી ભાવ આપેલો છે 2014નો અને 2015નો. જે છેલ્લું વર્ષ હોય એ ચાલુ વર્ષ કહેવાય, એને આગળનું વર્ષ હોય એને 2014 છે તો એના આપણે આધાર વર્ષ ગણીશું. તો એકમ લખવું હોય તો એકમ પણ લખી શકાય, કિલો, લીટર, નંગ, મીટર અને લીટર. એકમ હંમેશા બંને સરખા હોવા જોઈએ. જો સરખા ન હોય તો એને પહેલાં સુધારવું પડે. જે આના પછીનો દાખલો હશે એમાં આપણે શીખશું આના પછીના વિડીયોની અંદર.
આમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરવાનો નથી. એકમ મેં અહીંયા લખ્યો નથી, પણ તમે લખી શકો કિલો, કિલોગ્રામ, લીટર, નંગ, મીટર અને લીટર. અહીંયા એકમનું ખામનું લખવું જોઈએ. હવે જથ્થો એટલે ક્યુ, તો અહીંયા ક્યુ લખવાનું. અને 2014 એટલે આધાર એટલે Q0. આ રીતના લખવાનું છે. બેઠે બેઠી માહિતી લખવાની છે. પછી 25, 15, 10, 8, 30 એમ લખી નાખવાનું છે. પછી જથ્થો જ છે તો જથ્થો Q અને 2015 એટલે 1 એટલે Q1. એવી જ રીતના ભાવ આવશે તો P1 તો P1 આવશે, સોરી P0 તો P0 આવશે અને P1 તો P1 આવશે. 2014 એટલે આધાર વર્ષ આવશે અહીંયા અને 2015 એટલે ચાલુ વર્ષ આવશે. તો આ રીતના તમારા દાખલા છે એ ખાસ અહીંયા કાળજી રાખવી. 1 એટલે ચાલુ વર્ષ, 0 એટલે આધાર વર્ષ, બરાબર. જે છેલ્લું વર્ષ મોટું વર્ષ આપેલું હોય એ ચાલુ વર્ષ હોય, એને અગાઉનું વર્ષ આપેલું હોય આધાર વર્ષ આપેલું. મિત્રો એવી રીતના પણ તમને દાખલો આપેલો હોય કે અહીંયા 2012 વર્ષ લખેલું હોય ને અહીંયા 2015 લખેલું હોય, તો 2012નું વર્ષ આપેલું હોય એ આધાર વર્ષ તરીકે જ લેવું. વચ્ચે 2 વર્ષનો ગેપ રહે છે એ ધ્યાનમાં લેવાનો આવતો નથી. 2015 એ ચાલુ વર્ષ જ રહેશે. હવે ઘણા બધા પ્રકારના દાખલા આપણે આગળ ગણીશું. તો આ દાખલો હોમવર્કમાં છે જે તમારે ગણવાનો છે. થેન્ક યુ.